જનરલી છે ને આપણને એવું છે કે શ્લોક હોય એટલે કથા અને ઇંગ્લિશમાં કંઈક વર્ણન હોય તો સાયન્ટિફિક હોય, પણ હું એવું માનું છું કે કોઈક વાર ક્યારેક ચાન્સ મળે ને તો આયુર્વેદના ગ્રંથો ઉઠલાવજો. એક શ્લોક સાયન્ટિફિક છે. સુશ્રુતાચાર્યએ વર્ષો પહેલા ગર્ભ વિજ્ઞાનની શરૂઆતમાં જ પહેલો શ્લોક મૂકી દીધો. ધ્રુવમ ચાતુર્નામ સાન્નિધ્યાત ગર્ભ સ્યાદ વિધિપૂર્વક. હું કહું છું ભાષાંતર. ધ્રુવમ ચોક્કસપણે, સાન્નિધ્યાત ચાર વસ્તુઓનો સંયોગ થશે, ચતુર્નામ સાન્નિધ્યાત તો ગર્ભ રહેશે. કઈ કઈ ચાર વસ્તુ? ઋતુ, ક્ષેત્રાંબુ, બીજાનામ. ઋતુ યોગ્ય પ્રોપર સિઝન, ક્ષેત્ર એટલે કે ખેતર, તમે ક્યાં બીજ વાવો છો, અંબુ એટલે કે તમે એને પાણી કેવું પાવો છો, એને ખાતર કેવું નાખો છો, અને ઋતુ, ક્ષેત્ર, અંબુ, બીજ, બીજ તમે બીજ કેવું રૂપો છો. આ ચાર ઋતુ, ક્ષેત્રાંબુ, બીજાનામ, એનામાંથી સામગ્ર્યાદ અંકુરો યથા, જેવી રીતે આ ચાર વસ્તુના સંયોગથી સરસ મજાનો અંકુર ફૂટે ને વટવૃક્ષ બને છે, એવી રીતે આ ચાર જ વસ્તુના સંયોગથી ઉત્તમ ગર્ભનું નિર્માણ થાય છે. હું સમજાવું કેવી રીતે. ઋતુ એટલે કે જે આપણને ખબર છે ભાઈ કન્સીવેશન કરવા માટેનો સમય કયો, તો કે ભાઈ 12 થી 18 દિવસ સ્ત્રીઓમાં માસિકનો હોય છે. અને સ્ત્રીઓની ઋતુ તો એમાં કીધું છે કે 18 થી 22 વર્ષ એ આપણે એક નોમિનલ કહીએ છીએ, પણ 18 થી 28 વર્ષ એ ગર્ભધારણની ઉત્તમ ઋતુ છે સ્ત્રીઓમાં, અને પુરુષોમાં એ ઉંમર છે 22 થી 33 વર્ષ. હવે તો 30 વર્ષ સુધી આપણું પીએચડી ચાલતું હોય, પછી આપણે વિચારીએ કે બાળક ક્યારે લાવીએ. એટલે ઋતુની વાત થઈ. તમે જોજો કપાસ અમુક જ ઋતુમાં વવાય, ઘઉં અમુક જ ઋતુમાં વવાય. ઋતુનું બહુ મોટું યોગદાન છે. બહુ સાચી વાત છે. બીજી મહત્વની વસ્તુ ક્ષેત્ર, ખેતર ફળદ્રુપ હોવું જોઈએ. જે ખેતરમાં જે ઉગે ને એ જ ઉગે, ગમે ત્યાં ગમે તે વસ્તુ ના રોપાય. એટલે ખેતર તમારું સરસ હોવું જોઈએ, તમારા શરીરમાં કોઈ ભયંકર રોગ ના હોવો જોઈએ, શરીર સ્વસ્થ હોવું જોઈએ. એ થયું ક્ષેત્ર. ત્રીજી વસ્તુ છે અંબુ. 9 મહિના દરમિયાન તમે શું ખાઓ, શું પીવો, એ બધું બહુ મહત્વની વસ્તુ છે. એક સરસ મજાનું એક્ઝામ્પલ યાદ આવે છે. મારી પાસે એક સિનિયર કેજીમાં છોકરું ભણતું આવ્યું, જેના 50% કરતા વધારે વાળ સફેદ હતા. મમ્મી બધે ફરી લીધું હતું. પછી કે બેન કઈ સમજ નથી પડતી કે કેમ આવું થયું. મારા દીકરાને હવે સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવી દીધું, અહીંયા બતાવી દીધું. મેં શાંતિથી પૂછ્યું કે બેન તમારી પ્રેગ્નન્સી સેફ હતી? તો કે હા બેન. મેં કીધું ક્યારેય પ્રેગ્નન્સીમાં દાખલ કરવા પડ્યા હોય, બહુ વધારે તકલીફ થઈ હોય? ના બેન કંઈ જ નહીં. એક મારી એડ એવી હતી ને કે મને હું કંઈ પણ ખાઉં ને તો વોમિટ થઈ જતી હતી, એટલે 9 મહિના મારે ચાઇનીઝ ખાવું પડ્યું, તો એનાથી મને વોમિટ નહોતી થતી. સિમ્પલ. તમે જે 9 મહિના ચાઇનીઝ ખાધું, મંચુરિયન ખાધું, નૂડલ્સ ખાધા, એનાથી તમારું જે પિત્ત વધ્યું તે તમે અનનોઇંગલી, તમને તો ખબર જ નથી, અને તમે બાળકને ગિફ્ટમાં આપી દીધું છે. જેથી સિનિયર કેજીમાં બાળક ભણે છે અને 50% વાળ સફેદ છે. કેટલી ભયંકર વાત. તો આ વસ્તુ છે કે ઋતુ, ક્ષેત્ર, ખેતર, બરાબર છે. અને અંબુની વાત આપણે કરતા હતા કે 9 મહિના શું ખાવ છો, શું પીવો છો, શું વિચારો છો. મને હમણાં જાહેરમાં એક પ્રોગ્રામમાં બેને પૂછ્યું કે બેન મારો દીકરો દૂધ નથી પીતો, એટલે મેં સામે પ્રશ્ન પૂછ્યો, બેન તમે પ્રેગ્નન્સીમાં પીતા હતા? અગેન મારી એડ એવી હતી ને, આ એડના નામે તો આપણે જે ચરી ખાઈએ, પાણીપુરીમાં પાછું એડ હારી થઈ જાય. એટલે મેં કીધું બેન 9 મહિના તમે જે કર્યું છે ને, હવે એમાં આપણે હેલ્પલેસ છીએ, તમે સ્વીકારી લો કે તમારું બાળક પણ દૂધ નહીં પીવે. દીકરાને ટીચર ખીજવાય છે ને, ઘરે આવીને બહુ તકલીફ થાય છે, દુઃખ લાગી જાય છે, કારણ કે તમને તમારી પ્રેગ્નન્સીમાં સાસુ આટલું કહેતા હતા તો બહુ દુઃખ લાગી જતું હતું. અંબુ, બરાબર છે. તમે શું 9 મહિના નાખો છો. અને બીજ, ઉત્તમ બીજ હોવા જોઈએ, શુક્રાણુ સરસ હોવું જોઈએ, સ્ત્રી બીજ સરસ હોવું જોઈએ. એટલે આ 4 ફેક્ટર ખૂબ મહત્વના છે કે જેના પરથી ઉત્તમ ગર્ભનું નિર્માણ થાય છે. અને સરસ મજાની વાત, આયુર્વેદમાં છે ને આખી ઇન્ટરકોર્સની મેથડ આપી છે કે તમે જ્યારે બાળક લાવવાનો સંકલ્પ કરો છો, પછી એક સરસ મજાનો શ્લોક છે, અહિરસી આયુરસી સર્વતઃ પ્રતિષ્ઠા અસી ધાતા ત્વા દધાતુ વિધાતા ત્વા દધાતુ બ્રહ્મ વર્ચસા ભવ ઇતિ બ્રહ્મા બૃહસ્પતિર વિષ્ણુ સોમ સૂર્ય તથા અશ્વિનો. આ બધા દેવોને મારી વિનંતી છે કે અમારા તરફ ઉત્તમ આત્માને મોકલો, જેથી અમે સંબંધ રાખીને એક ઉત્તમ આત્માના જન્મનું માધ્યમ બનીએ. કેટલી મોટી વાત. હું કહું છું ને તો પણ મને આમ રૂવાડા ઉભા થઈ જાય છે કે સાલું આયુર્વેદમાં શું વર્ણન આપ્યું છે.
એટલે મને ખાલી એવું છે કે આવી ભાવનાથી જેમ તમને ઉત્તમ બાળક જોઈએ છે એમ ઉત્તમ આત્માઓ બિચારા ફરતા હોય છે કે આમાંથી અમારે મા બાપ કયા પસંદ કરવા, પણ આપણે હારું બેડરૂમમાં આખા દિવસના ઝઘડા ચાલતા હોય એટલે ઓલું ભાગી જાય. અહીંયા આવવા જેવું નથી. સિમ્પલ. તો એક આ મહત્વની વસ્તુ છે કે આ ચારે ચાર વસ્તુ ઉત્તમ ભાવના એમાં રાખવામાં આવે અને પછી જો બાળક રાખવામાં આવે તો હું એવું માનું છું કે ઉત્તમ બાળકનું નિર્માણ થાય. નાની નાની વસ્તુ પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન પંચમે મનઃ ષષ્ઠે બુદ્ધિ. તમારે બદામ ખાવી છે ને તો 6ઠા મહિને ખાઓ. તમે ગુજરાતીના ગ્રેજ્યુએટ છો, તમને ગણિત વિજ્ઞાન ઓછા આવડે છે ને, 6ઠા મહિને તમે મહેનત કરો જેથી તમારા બાળકને તમારા જેવો પ્રોબ્લેમ ન થાય. આટલી અદ્ભુત અદ્ભુત વાતો આયુર્વેદમાં લખી છે. ડિલિવરી વખતે દુખાવો ઉપડે એટલે કાર્તિકેયનો શ્લોક બોલવામાં આવે કે કાર્તિકેય પ્રસૂતિના સ્વામી અમારી ડિલિવરી નિર્વિઘ્ને સંપન્ન કરાવો. સરસ મજાની સરસ સરસ વાતો છે જેનો મેં તમને એક કમચીતાર આપ્યો. થેન્ક યુ. આજે સાંજે જે લોકોએ ચાઇનીઝ ખાવા જવાનું નક્કી કર્યું હોય એ વિચાર કરજો. આ સમયમાં 21મી સદીમાં આ બધું સાંભળીએ તો થોડો વિચાર આવે કે આટલું બધું 9 મહિના કરવાનું, આટલું બધું મનને કંટ્રોલ કરવાનું, જીવવાનું આટલું બધું, અને અત્યારે તો આપણે બધા આનંદ માટે નહીં મજા માટે જીવીએ છીએ. આપણી બધી મજા જતી કરીને પછી એક બાળક લાવવાનું અને પછી પાછું 9 મહિનાની પછી 3 વર્ષ માટે બંધાઈ જવાનું. આવી કેટલી મૂંઝવણ ને એવું થાય અને એઝ ઇફ આ બધું સાંભળ્યા પછી આપણે ટેન્શન જેવું આવવા માંડે, યાર મારાથી આવું બધું તો નહીં થાય. મેં એવું કીધું કે જો રૂમમાં જતા વખતે આટલા બધા ભગવાનને યાદ કરવાના આવે. હવે કેટલી બધી હિરોઈનો જોઈ હોય પેલા તો આપણે એના બધાના વિચારો કેટલા બધા પ્રકારના કર્યા હોય, અને એ પછી કાંઈ ન કરી શકીએ, કાંઈ જ ન કરી શકીએ તો થોડા સ્થિર થઈને એકબીજાને પ્રેમથી જોવાની એક શરૂઆત તો કરો. તમે છેલ્લે એકબીજાને સગાઈ પછી જોયા હતા ક્યારે? આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણી સામે જે હોય છે ને એને આપણે ક્યારેય જોતા નથી, એને આપણે ક્યારેય અનુભવતા નથી. ફેસબુકમાં એક સરસ મજાની કોઈ છોકરી સરસ મજાનો ફોટો મૂકી જાય, એટલા બધા પ્રેમથી આપણે દિલ દઈ દઈએ, મૂકી દઈએ, લાઈક કરી આવીએ, અને એને એ પત્ની તમને ગમે એની માટે કેટલી બધી 3 કલાક તૈયાર થાય, અને 3 કલાક તૈયાર થયા પછી પોતે અરીસામાં જોવે અને પછી પોતે નક્કી કરી લે નહીં ગમે, સટ્ટ ધીરે દુપટ્ટો બદલાઈ આવે અને પછી અમથી 3 વાર આમ જાય, ડાબી બાજુ આમ જાય, આમ જાય, એટલે આપણે આવે ટીવીમાં વચ્ચે આવે હાકી જાય ને, પછી આપણે એવી અપેક્ષા રાખીએ કે આપણે ત્યાં આ બધું આવે. આવી વાત થઈ ને મને ખાસ યાદ છે કે આ પહેલા જયારે આપણે ગર્ભ સંસ્કારનો એક કાર્યક્રમ કર્યો હતો ને આ બેન બધું બોલ્યા હતા, એ પહેલાનો મારો એક અનુભવ છે, કદાચ તમે યુટ્યુબ પર સાંભળ્યો પણ હતો.